નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું શૈલેષ જલ્લુ અને ખેડૂત મિત્ર ચેનલમાં ફરી તમારું સ્વાગત કરું છું. મિત્રો, અત્યારે ઠાર ઝાકર આવે છે, ખાસ કરીને સુકારા ઘણા લોકોને છે, તેમજ હવે છેલ્લી માવજત જીરાની શું કરવી જોઈએ તે આજે વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છે. એટલે ખાસ કરીને જીરાની ખેતી કરતા દરેક ખેડૂત મિત્રો આ વિડીયો શાંતિથી સાંભળે અને સારું ઉત્પાદન મેળવવું છે તો સારી રીતે સાંભળવાથી તમને સારું નોલેજ મળે. કારણ કે અધૂરો વિડીયો આપણે છોડી દેવાથી અમુક વસ્તુ આપણે બાકી રહી જાય છે. સ્કીપ કરી તો પણ આપણા વિડીયોમાં કંઈક મિસ્ટેક રહી જાય છે. એટલે તમે અધૂરું નોલેજ ન રાખતા આ વિડીયો શાંતિથી સમય કાઢીને જોવો, કેમ કે આપણો ઉપયોગી વિડીયો છે અને આપણે એમાં કંઈક જાણવા મળે એમ છે. તો આપણે 2 મિનિટ શાંત મગજથી અને આમ ઊંડાણપૂર્વક સમજવાની જરૂર છે આ વિડીયોમાં કે હવે આપણે જીરાની છેલ્લી માવજત શું કરશું. તો ખાસ બધા વિડીયોમાં ધ્યાન આપજો અને જો પસંદ આવી જાય તો શેર કરજો અને લાઈક કરજો. તો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ. અત્યારે જીરા 40-50 દિવસના થઈ ગયા છે. તો હવે પહેલા નંબરમાં તો આપણે એવી વાત કરીએ કે હવે કેવી દવાઈઓના ઉપયોગ કરવા, બરાબર છે. પછી કેવા પિયત આપવા, કેવી જમીનમાં કેવું પિયત આપવું અને કેટલા સમય સુધી પિયત આપી શકીએ. તો હવે મિત્રો આપણે વાત કરી કે ઘણાને હજી પિયત આલે એમ હોય, એટલે કે 40-50 દિવસનું જીરું થઈ જાય અને જીરામાં કોઈ પણ જાતનો ફૂગ ન હોય તો તમે પિયત આપી શકો. કારણ કે ફૂગ બહુ મોટી વસ્તુ છે અને ખરાબ વસ્તુ છે. જો ફૂગ હશે અને આપણે પિયત આપશું તો આપણું જીરું વયું જાય છે. એટલે આછી જમીન હોય એમાં નોર્મલ ફૂગ હોય તો પિયત આપવું. કારણ કે જો જીરાની વૃદ્ધિ ન હોય તો પિયત નહીં આપો તો વૃદ્ધિ સાવ નહીં થાય. એટલે કોક છોડવામાં ફૂગ હોય તોની વાત છે. આજે ક્યાંક આપણે કહીએ ને કે રાવા થતા હોય, એમ ગોળ ગોળ કુંડાળા થતા હોય અને એવો બધો જો ફૂગ હોય તો એમાં પિયત નહીં આપવાનું. કારણ કે એમાં પિયત આપશું ને એટલે બધું જીરું આપણું હાથ ધોઈ બેસું. એના કરતાં ઓછું થાય, 5 મણ થાય, 7 મણ થાય, પણ આપણે નુકસાનીમાં ના જાય અને આપણે ઘઉં જેટલા પૈસાની વળતર આપણે મળી રહે. અને પિયત ન આપી એટલે આપણે ખોટી દવાઈઓના ખર્ચા પણ ના આવે. અને સૌ પ્રથમ એક વસ્તુ તમને કહી દઉં કે જેને ફૂગ છે, અત્યારે તો મેન વસ્તુ હોય છે સુકારો. જેને પિયત આવે એમ છે તો સુકારાની દવાનો એને ડોઝ મારી દેવાનો. આજે મેટા 35 છે, એવા બધા પાવડરોનો ખાસ ઉપયોગ, ફંગીસાઇડનો ફૂગનાશક પાવડર છે, એને પિયત ભેગા અવશ્ય આપી દેવા. નોર્મલ ફૂગ દેખાતો હોય એને પિયત આપવાને એમ થાય કે આપણે આપવું છે પાણી, આપણે જીરાને જરૂરિયાત છે અને આપશું તો જ સારું થશે. નકર આમાં કાંઈ વરેવું નથી. અને ફૂગનો નોર્મલ આપણે અટેક છે તો એને ફંગીસાઇડના પાવડરનો ઉપયોગ કરી પાવી દેવાના અને પિયત આપવાનું. હવે પિયત આપ્યું, હવે આપણે બીજું એનું કાંઈ ના કરી શકતો. હજી ફૂગ છે તો ફૂગને માથેની દવાઈઓ કી છે કે આપણે એને છંટકાવ કરી શકીએ. તો એમાં સારી એવી રિઝલ્ટ વાળી દવા છે તો હું તમને બતાવું છું કે એજોન છે. આ એજોન દવા એવી છે કે દરેક જે પણ પાક છે જેમાં સુકારો છે એમાં ખાસ ઉપયોગી આવે છે. એટલે સુકારામાં બેસ્ટ આનું રિઝલ્ટ છે. હવે આમાં ટેકનિક તમને કહીને એઝોક્સ્ટ્રોબિન, ક્લોરોથોનિલ, આ બે આમાં વસ્તુ આવે છે, ઝેર આવે છે. તો આ એજોન દવા બહુ સારી છે, ખેડૂતો વખાણે છે, રિઝલ્ટ મળે છે. તો આના 2 સ્પ્રે કરવાના આપણે કઈ રીતે, 25 ml નાખી અને 2 વખત 10-12 દિવસના ગાળે જીરામાં છંટકાવ કરવા. જેને ફૂગ હોય એને આમાં ફાયદો જરૂરથી થશે. કારણ કે ખેડૂતો એમ કહે છે ફાયદો થશે, જેથી કરીને હું તમને આ વસ્તુ બતાવું છું કે ભાઈ આ સારી વસ્તુ છે. ખેડૂતો એમ કહે છે, જે વાપરે છે ને એના અનુભવ એમ કહે છે કે એજોન દવાનો અમે બહુ સારો ઉપયોગ કરીએ છીએ અને અમને સારો ફાયદો મળે છે. એગ્રાવાળાની પણ ભલામણ દે છે કે ભાઈ એજોન વાપરો, આપણે અટકી જાય. એગ્રાવાળાનું પણ એવું જ હોય ને. આજે કોઈ ધંધો લઈને બેઠા હોય તો એના ધંધો આગળ વધારવાનું બધાને હોય ને કે ભાઈ આપણે ખેડૂતોને સારી દવા આપશું તો જ એ આપણી ઉપર વિશ્વાસ કરશે, ટ્રસ્ટ કરશે, ભરોસો કરશે. તો આપણે એગ્રાવાળાની વધારે સલાહ કે તમે એજોન વાપરો, એમ ખેડૂતોની પણ સલાહ કે એજોન વાપરો. તો એજોનનો તમે પણ એક ફેર ટ્રાય કરો. ભલે હું કોઈ જાજી નહીં તો માપે, એટલે તમને એમ થાય કે ના એજોનમાં સુકારોમાં આપણે ફરક જોવા મળે છે. અને સુકારો એવું ના સમજવું કે એજોન માર્યા પછી સાવ અટકી જાય. સુકારો બહુ ખરાબ વસ્તુ છે. આવ્યા પછી જમીનનો એક ફૂગ છે. એટલે જીરું ઓછા ખર્ચમાં કરવું હોય ને તો વારંવાર વાવવાનું નથી. આજે બવાળું પડું થશે જીરામાં, એમાં ફૂગ આવશે. 4-5 વર્ષ નહીં વાવવાનું હોય એમાં ફૂગ નહીં આવે. અને આછી જમીનમાં વધારે ફૂગ જોવા મળશે. જે કાંકરિયા ટાઈસ વાળી જમીન હોય ને, જે તપારો ગરમીથી એના મૂળને તપારો લાગી જાય છે તો પણ ફૂગ લાગુ પડે છે. અને બવાળું હોય તો પણ ફૂગ લાગુ પડે છે. કાળી જમીન, કાળી માટી, ચીકણી માટી હશે ને એમાં ઓછો ફૂગ જોવા મળશે. એમાં વધુ પિયત આપશો, ભેજ આપશો તો જ ફૂગ આવશે. અને આછી જમીન છે, કાંકરિયા ઝીણી ઝીણી કાંકરી હોય જેમાં, એમાં ફૂગ તમને વધારે જોવા મળશે કાયમ માટે. આ એક નોટ કરજો.
જેને બોવાળું નથી ને એને બહુ ફૂગ આવવાનો નથી. એને કોઈ પિયત આપે ને વધારે તો પણ કાંઈ નડતરૂપ નથી. હવે પિયત અત્યારે છેલ્લે આપવાથી ફૂગ તો માની લીધું કાલો નથી, પણ તમારે ઠાર ઝાકર બહુ આવે છે, નદી કાંઠાનો વિસ્તાર છે, તો એમાં કાળી ચરમી આવવાની શક્યતા રહે. બરાબર છે. હવે કાળી ચરમી એટલે એ ફૂગ કરતા પણ ભયંકર બની શકે છે. તમારી માવજત બધી હાથ ધોઈ બેઠો. હવે કાળી ચરમીમાં એના માટે શું કરવું ઠાર ઝાકરની રક્ષણથી? તો કોઈ M45 છે, 80% સલ્ફર છે, એનો ઉપયોગ કરવો. M45 ને એમાં 25 પંપ કરવા. એટલે 50 દિવસનું જીરું થઈ ગયું હોય ને તો M45 અને 80% સલ્ફર એના 25 પંપ કરવાના. પછી જેમ મોટું થતું જેમ 20 પંપ, છેલ્લે 15 પંપ. સૌથી બેસ્ટ માવજત અત્યારે એના માટે એ છે. એટલે તમે ખોટી હવે દવાઈઓના ખર્ચા નહીં. પછી જો તમારે મચ્છી હોય તો એના માટેથી સ્ટાન્ડર્ડ દવા છાંટવી. આપણે કહીને કે ભાઈ સારી કંપનીની જેવી તેવી દવાઈથી મચ્છી નહીં જાય. એટલે પહેલા નોર્મલ મચ્છી હોય તો ફરા રાઉન્ડથી વહી જતી હોય તો આપણે કોઈ હેવી ડોઝ મારવાની જરૂર નથી રહેતી. પણ જો વધારે અટેક હોય અને તમને એનું રિઝલ્ટ ના આવતું હોય જેવી તેવી દવાનું, તો 2200 લીટરનું દવા આવે છે મચ્છીની સ્પેશિયલ, કે માર્યા પછી 10 દિવસ લગન દેખાડો ના દે ને ઢગલા થતી જાય. એટલે આવી દવાઈઓનો ઉપયોગ કરવો એટલે તમારા ખોટા પૈસા નહીં જાય અને તમને વળતર મળે. એટલે એઝોન ફૂગમાં સારું કામ આપે છે. એટલે એઝોનને તમે એક વખત અજમાવો. અને દરેકમાં ચણામાં ફૂગ હોય તો એમાં પણ કામ આવે છે, ધાણામાં ફૂગ સુકારો હોય તો એમાં પણ કામ આવે છે. આજે તલનો સુકારો આપણે જોઈએ તો ઉનાળુ તલનો પણ સુકારામાં કામ આવે છે. એટલે એઝોનનો તમારો ઉપયોગ એક વખત તમારે ચેક કરી લેવી. જો તમને મજા આવે કે ના વસ્તુ સારી છે તો તમને ખબર પડે કે નહીં શું મારી ભલામણ છે. સૌ ખોટી ભલામણ હું ખેડૂતોને કરતો નથી. આજે કોઈના ખોટા થાય, કોઈના પૈસા વેડફાય એવું મારો ઈરાદો નથી. હું સ્પેશિયલ વિડીયોનો મારફત પેલો મારો એ છે કે હું ખેડૂત છું અને મારા સબસ્ક્રાઈબર, મારા જોવાવાળું, મારું ઓડિયન્સ દરેક લોકો મારા ખેડૂતો છે. હવે એના માટે મારે કોઈ ખોટું કરવાનું થતું નથી, ક્યારેય ખોટું બોલવાનું નથી આવતું. પણ આજે એમ કે શૈલેષભાઈ એમ કીધું હતું કે આ દવા વાપરો, આ દવા વાપરો અને રિઝલ્ટ નથી આવ્યું. અમુક દવાના રિઝલ્ટ અમુક એરિયા વાઇઝ નો પણ આપણે વાત કરતા હતા કે ના પણ આવે. અને આમાં આપણે હું પણ અંદર નથી જઈ શક્યો, તમે નથી જઈ શક્યા. આપણે એક જે ખેડૂતોથી હું જે તમને વિડીયો બનાવતો હોય ને, હંમેશા મારા વિડીયો કેવી રીતના હું બનાવું છું કે મને ખેડૂત પાસેથી જે વાવડ મળે ને એ વાવડ હું તમને આપું છું. ખેડૂતની માહિતી ખેડૂત સુધી પહોંચાડવાનું કામ કરું છું કે ભાઈ ખેડૂતો અત્યારે આનો ઉપયોગ કરે છે, આ આપણે વાપરવા લાયક છે. પછી બીજા પ્લસ મારા અનુભવ જે ખુદના હોય, જે મને ખબર છે એ વસ્તુ હું તમને પીરસતો આવ્યો છું. તમારે ખાસ ધ્યાન દેવાનું છે કે ખેડૂતો સુધી આપણી માહિતી સાચી પહોંચે. આ વિડીયો વધુમાં વધુ શેર થાય. શેર કરવો એટલા માટે કારણ કે ઘણા લોકોને પિયત વધારે આપી દે અને એનું જીરું વયું જાય. પછી છેલ્લે ઠાર ઝાકરમાં રક્ષણ નથી કરી શકતા, જેથી કરીને હાથ ધોઈ બેસે છે. એટલે જીરાની ખાસ માવજત આ છે. તમારે અત્યારે M45, 80% સલ્ફર, અને જેને ફૂગ હોય તો એને એઝોનનો ઉપયોગ કરો. ભેગો 2 રાઉન્ડ એઝોનના કાઢો. એમાં ભેગી કોઈક ટેકનિકલ દવા એટલે કે ભાઈ થીપ્સની છે, ચૂસિયાની છે, કે કોઈ પણ જે દવા તમારે જે ભેળવવી હોય એ આની સાથે તમે ભેળવી શકો છો અને આનો રાઉન્ડ કરી શકો છો. તો તમે જેને ફૂગ દેખાતો હોય તો એને સુકારામાં આનો એક અવશ્ય ટ્રાય કરે, જેથી કરીને રિઝલ્ટ પણ આપણે મળે કે નહીં આ દવા સારી છે કે નહીં. અને ફૂગ આપણો અટકી જાય તો આપણું ખૂબ સારું કામ બની જાય. અને ભગવાનની દયાથી કુદરતને આપણે એક પ્રાર્થના કરી છે કે હે કુદરત, હે પરમાત્મા, આજે અમારા પાક નિષ્ફળ જાય તો ક્યાંયના નથી રહેતા ખેડૂતો. આજે જીરા જેવા પાકમાં આજે આપણે એમ હોય કે લાખનું થાય, 2 લાખનું થાય અને છેલ્લે કાંઈ ન થાય ત્યારે બહુ અફસોસ થાય છે કે ખેતી કરવી કે શું. તો એવા પ્રયત્નો ના બને કોઈને, બધાને સારું ઉત્પાદન મળે અને બધા ખેડૂતો આગળ આવે. બસ એવી પરમાત્માને આપણે કાયમ માટે ભલામણ અને પ્રાર્થના છે હૃદયથી કે હું પણ એક ખેડૂતનો પુત્ર છું. કેટલી વસમી વેળામાં ખેડૂતો છે એમાં હું જાણું છું, જેથી કરીને આપણે આ શબ્દો બોલવામાં આવી જાય છે. એટલે માફ કરજો. અને મને હંમેશા તમે સબસ્ક્રાઈબ ચેનલ નથી કરતા, જોઈને વયા જાઓ અને લાઈક પણ નથી આપતા જાજી. તો શું તમને મારા વિડીયોમાં કંઈ પ્રશ્ન લાગે છે? જે પણ હું હોય એ સત્ય હંમેશા બતાવી આવું છું. મારા વિડીયોમાં હંમેશા સત્ય જ હોય છે. ખોટું બોલવાની મને આદત નથી અને તો જ પરમાત્માએ આપણે અહીંયા પહોંચાડ્યા હોય છે. બસ આ જ આપણી ભલામણ છે મિત્રોને કે આ વિડીયો વધુમાં વધુ શેર થાય, આપણા ગુજરાતમાં દરેક ખેડૂત સુધી પહોંચે અને જીરાની સાચી માહિતી પહોંચે. આંગળી ચીંધવાનું પણ પુણ્ય છે. આ મગજમાં રાખી અને વિડીયો શેર કરો. બસ એટલી ભલામણ. નવા વિડીયોમાં મળશું. ત્યાં સુધી જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય.